ખેતરમાં ફિલ્ડ માટે આવ્યા છીએ. એટલે એનું કારણ એવું છે, આ નથી આપણે કોઈ એગ્રો કે નથી કોઈ કંપની વાળા એને જોઈન્ટ, ખાલી એટલું ખેડૂતને માહિતી દેવા માટે જ આ વિડીયો બનાવું છું. હવે મહેશભાઈ, આપણે સોમનાથનું પ્રાણ ગયા વર્ષે તમે વાપર્યું હતું, એટલે આ વર્ષે શેમાં વાપરેલું હતું? ગયા વર્ષે ડુંગળીમાં. તો ડુંગળીમાં શેનો ફાયદો થયો હતો? ડુંગળીમાં બાફલ્યો રોકાઈ ગયો હતો અને જે જલેબીની હિસાબે આમ વાકું વળી જતું હતું એ સીધા થઈ ગયા હતા પાંદડા. અને ઓણ મેં આમાં બહુ ફૂગનાશક ને કોઈ દવાની બાકી નતું રાખ્યું, પણ આ પ્રાણ નાખ્યા પછી બહુ સોલિડ રિઝલ્ટ મળ્યું. પ્રાણનું આપણે ગયા વર્ષે પહેલી જ વખત ખાલી ટ્રાય ડુંગળી માટે આપેલી હતી. હા, પરિચય સાહેબ પાસેથી આવ્યા, એટલે મારા અંગત ખાસ મિત્ર છે, એટલે એણે મને વાત કરી. મોંઘું પડે છે થોડુંક, પણ ઘણું મોંઘું પડતું એવું લાગતું હતું, પણ કેમ થાય એમ. એટલે અત્યારે આપણે એને પ્રાણ નાખ્યાના 15 દિવસ થઈ ગયા. 15 દિવસ થઈ ગયા એટલે પીળું પડવાનો પ્રશ્ન તમારે દર વર્ષે હતો. આ વાહે પડી ગયું હતું ને? વાહે પડી ગયું હતું. દર વર્ષે આ જમીનની અંદર છે ને મગફળી પીળી જ પડી જાય, અને 3 પાક લે છે. ગયા વર્ષે આમાં ઓળાની મગફળી હતી, અત્યારે 65 થી 70 દિવસની આજુબાજુની મગફળી થઈ છે. હવે ઓળા માટે વાવીને પછી પાછું વાવેતર કરવાનું, પાછું એની પછી વાવેતર કરે, 3 વાવેતર થાય. એટલે આમ ગણે તો જમીનની અંદર તાકાત છે ને ઓછી થઈ જતી હોય, અને એટલે એને દર વર્ષે માંડવીના આ જ પ્રોબ્લેમ રહેતો હતો કે પીળું પડી જાય છે, ગ્રોથ નથી થતો. એટલે આ વર્ષે આપણે પ્રાણનું રિઝલ્ટ રેડી, અને બીજા ખેડૂતને કેવું હોય કે તમ તારે વધારે તકલીફ હોય ને, બહુ ખર્ચો થઈ જતો હોય, તો જેને વધારે તકલીફ હોય ને એને તમ તારે યુઝ કરવો તમારે. અમે ગયા વર્ષથી 2 વર્ષથી યુઝ કરી અને પછી તમને ભલામણ કરું છું.